એક હરિયાળું જંગલ હતું. એ જંગલમાં રંગબેરંગી પાંખો ધરાવતો એક સુંદર મોર રહેતો હતો. મોરને પોતાના નાચ અને સુંદરતા પર ઘણો ગર્વ હતો. જ્યારે પણ વરસાદ પડે, મોર ખુશીથી નાચતો અને બધાને બતાવતો કે એ કેટલો સુંદર છે. એ જ જંગલમાં એક ચતુર વાંદરો પણ રહેતો હતો. વાંદરો દેખાવમાં ખાસ સુંદર ન હતો, પણ બહુ સમજદાર અને હોશિયાર હતો. તે ઝાડ પરથી ઝાડ પર કૂદીને ફળ લાવતો અને જરૂરિયાત પડે ત્યારે બધાની મદદ કરતો. એક દિવસ મોર વાંદરાને બોલ્યો, "તું તો બસ કૂદાકૂદી કરે છે, મારી જેમ નાચી શકે છે? બધું જ સૌંદર્ય નથી." વાંદરો હસ્યો અને બોલ્યો, "સુંદરતા સારી છે, પણ સમજદારી પણ જરૂરી છે મિત્રે." થોડા દિવસો પછી જંગલમાં ભયંકર આગ લાગી. બધા પ્રાણી ડરી ગયા. મોર પોતાની સુંદર પાંખો લઈને ઉડી શકતો ન હતો, કારણ કે ધુમાડાથી તેની આંખો બળવા લાગી. એ વખતે વાંદરો તરત જ ઝાડ પરથી ઝાડ પર કૂદી ગયો અને મોરને રસ્તો બતાવ્યો. તેણે મોરને સુરક્ષિત જગ્યાએ લઈ ગયો. મોર બચી ગયો. મોરને પોતાની ભૂલ સમજાઈ. તેણે વાંદરાને કહ્યું, "મિત્ર, આજે મને સમજાયું કે માત્ર સુંદરતા નહીં, સમજદારી અને મિત્રતા વધારે મહત્વની છે." વાંદરો સ્મિત સાથે બોલ્યો, "સાચું કહ્યું મિત્ર." તે દિવસ પછી મોર અને વાંદરો સારા મિત્રો બની ગયા અને જંગલમાં ખુશીથી રહેવા લાગ્યા. વાર્તાનો પાઠ: માત્ર દેખાવ નહીં, બુદ્ધિ અને સારા સ્વભાવનું મહત્વ વધારે છે.